પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો ગઈકાલે આપણે કંઈક આજ્ઞાર્થ વાક્ય છે એની ચર્ચા કરતા હતા અને આજ્ઞાર્થ વાક્યનો જ એક ભાગ આપણે બાકી છે. પછી આજે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જોવાના છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની પૂર્ણાહુતિ આપવાની છે. પછી એક પ્રેક્ટિસ સેશન આપણે લઈશું પાછા. રેડી છે? કઈ રીતે એક્ઝામમાં પૂછાય છે એની કાલ આપણે વાત કરી છે, પણ એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ એ આપણે એક લેક્ચર છે કરશું એટલે તમને આઈડિયા આવે કઈ રીતે પૂછાય ને કેવી રીતે એ તમારો ઓપ્શન છે એ પસંદ કરવાનો છે, કઈ રીતે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. હવે આજ્ઞાર્થ વાક્યનો જ એક ભાગ છે. એ કે સાહેબ તમે એક ભાગ કયો છો ને બે ભાગ પાડ્યા. એટલે એક ભાગ છે. કેવો ભાગ? તો કે લેટ વાળું વાક્ય અને બીજું છે લેટ્સ વાળું વાક્ય. लेट्स अथवा लेट्स, इसको बनने को लेट्स જ વાંચે. બરાબર? અને બંનેને લેટ્સ જ વંચાય. રેડી છે? ચલો થોડીક પેન બોલ્ડ કરી નાખીએ એટલે તમને વ્યવસ્થિત દેખાય. લેટ વાળું વાક્ય ને લેટ્સ વાળું વાક્ય પૂછાય છે બહુ ઓછું, પણ કદાચ પૂછાઈ ગયું તો આપણને એ પંખાની અંદર કે એસી ની અંદર પણ પરસેવો વળે એવું ન થાય એટલા માટે આપણે એ વાક્ય જોઈ લઈએ છીએ. એકદમ ઈઝી છે, એકદમ. બરાબર? તો આમાં એ રિપોર્ટિંગ વર્બ, લેટ વાળું વાક્ય છે એની અંદર રિપોર્ટિંગ વર્બ શું આવશે? બરાબર? તો લેટ વાળા વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તમારે મૂકવાનું છે રિક્વેસ્ટેડ. શું મૂકવાનું છે? રિક્વેસ્ટેડ. અને સંયોજક મૂકવાનું છે ટુ. સંયોજક તમારે મૂકવાનું છે ટુ. બરાબર? રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ અને સંયોજક તમારે મૂકવાનું છે ટુ. રેડી છે? ચલો બોલ પેન જ લઈ લઈએ. એક્ઝામ્પલ જોઈએ. રાધા said to Kana, let me use, ready છે, let me use your mobile to. ચનો હોય એ હેન્ડ રેઝ કરો પછી પાછા ક્વેશ્ચન પૂછજો. ખાલી ખોટે ખોટા હાથ ઊંચા ન કરતા, ટાઈમ બગડે તમારો પણ અને મારો પણ. ઓકે ચલો. રાધા said to Kana, let me use your mobile today. આજે મને તમારો મોબાઈલ વાપરવા માટે આપો. એવું રાધા છે એ કાનાને કહે છે. બરાબર? તો રાધાનું રાધા એઝ ઇટ ઇઝ રહેશે ભાઈ. સેડ ટુ નું રિપોર્ટિંગ વર્બ શું કરવાનું છે? તો કે રિક્વેસ્ટેડ. રાધા રિક્વેસ્ટેડ કાના. સંયોજક આવશે ટુ. આમાં પણ આજ્ઞાર્થ વાક્યનો જ ભાગ છે એટલે આ વાક્યમાં પણ કાળ પરિવર્તન નહીં થાય. કાળ પરિવર્તન આમાં પણ નહીં થાય. રેડી? આમાં કાળ પરિવર્તન થશે નહીં. રેડી? તો રાધા રિક્વેસ્ટેડ કાના ટુ. લેટ નું લેટ એઝ ઇટ ઇઝ તમારે મૂકી દેવાનું છે. લેટ નું લેટ તમારે એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે. સર્વનામમાં ફેરફાર. મી એટલે રાધા, આઈ મી તો રાધા એટલે છોકરી, શી હર. ક્રિયાપદમાં ફેરફાર ન થાય કારણ કે કાળમાં ફેરફાર ન થાય. યુઝ નું યુઝ. યુ યુ યોર. યોર એટલે સાંભળનાર. સાંભળનાર કાના ભાઈ છે. યુ યુ યોર ત્રીજું. બરાબર? તો હી હિમ હિઝ. મોબાઈલ નું મોબાઈલ. ટુડે નું થઈ જાય ધેટ ડે. રેડી? ચલો રેડી છે? ક્લિયર? બીજું એક્ઝામ્પલ આપું છું. આનો જવાબ તમારે છે આપવાનો છે. એ પહેલા આ લેટ વાળું વાક્ય ક્લિયર થયું બધાને? લેટ વાળું વાક્ય ક્લિયર થયું? ઓકે 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 સરસ.
તો આ નો આન્સર છે એ તમારે આપવાનો છે. રેડી? રોહિત said to Ritika, let me sing this song for you. ચલો આવું સેન્ટેન્સ છે, આવું સેન્ટેન્સ છે, આનો આન્સર બનાવવાનો છે, આન્સર આપવાનો છે તમારે. લગભગ ઓલમોસ્ટ બધાના આન્સર છે એ સાચા છે. જોઈએ કેટલાકને હજી ન બન્યું હોય તો સોલ્યુશન જોઈ લ્યો. રોહિતનું રોહિત, સેડ નું શું થઈ જશે? રિક્વેસ્ટેડ. રોહિત રિક્વેસ્ટેડ રીતિકા. ડબલ ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ટુ. લેટ નું લેટ એઝ ઇટ ઇઝ રહેશે. મી એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર કેની મુજબ થાય? બોલનાર મુજબ થાય. બોલનાર કોણ છે? રોહિત. આઈ મી, તો રોહિત એટલે પુરુષ છે તો હી હિમ. સિંગ નું સિંગ, કારણ કે કાળ પરિવર્તન થતું નથી એટલે ક્રિયાપદની અંદર ચેન્જ થશે નહીં. ધીસ નું થઈ જાય ધેટ. સોંગ નું સોંગ, ફોર નું ફોર. આ યુ કયું છે? તો કે કર્મવાચક છે. યુ યુ, તો યુ એટલે સાંભળનાર. રીતિકા, શી હર. રેડી? ચલો હાલો હેલો બોલો. હેલો સર, બોલો બોલો. આની પીડીએફ મોકલશો ને? હા હા મોકલી દઈશું હો. હા. ચલો ઓકે. રેવડી રેવડી. ઓકે, ક્લિયર બધાને? ડન. ચલો હવે લેટ્સ વાળું વાક્ય આપણે જોવાનું છે. લેટ્સ વાળા વાક્યમાં શું ધ્યાન રાખવાનું છે? તો કે આમાં રિપોર્ટિંગ વર્બ તમે બે મૂકી શકો છો. બે માંથી કોઈ પણ એક, એટલે બે મતલબ બે માંથી કોઈ પણ એક રિપોર્ટિંગ વર્બ મૂકી શકો છો. સજેસ્ટેડ અથવા પ્રપોઝડ. આ પ્રસ્તાવ દર્શાવવા માટે છે એ વપરાય છે એટલા માટે, બરાબર. સજેસ્ટેડ અથવા પ્રપોઝડ રિપોર્ટિંગ વર્બ તમારે મૂકવાનું છે. આ બને ત્યાં સુધી મૂકવું એવું મારું સજેશન છે તમને. રેડી? કારણ કે પ્રપોઝમાં ઘણી બધી વાર સ્પેલિંગ મિસ્ટેક ને એવું બધું થવાના ચાન્સીસ તમને વધારે રહેશે. હવે અહીંયા શું કરવાનું છે? તો અહીંયા થોડોક ચેન્જ છે. સંયોજક તમારે લેટ્સ વાળા વાક્યની અંદર મૂકવાનું છે ધેટ. સંયોજક શું મૂકવાનું છે? ધેટ. ડન છે? સંયોજક મૂકવાનું છે ધેટ. બીજું શું યાદ રાખવાનું છે? કે જ્યારે વાક્યમાં લેટ્સ હોય અથવા આ લેટ્સ હોય, બંને લેટ્સ જ વચાય, બરાબર. તો તમારે એનું કરી નાખવાનું છે ધે શુડ. શું કરી નાખવાનું છે? ધે શુડ. આ યાદ રાખવાનું છે. ઓકે, હવે એક્ઝામ્પલ જોઈએ. રોહન said to રોહિત. ચલો, રોહન said to રોહિત, let's play ક્રિકેટ ટુડે. ચાલ આજે આપણે ક્રિકેટ રમીએ. રેડી? એકદમ ઈઝી. નાના છોકરાના પપ્પાને આવડે એવા સેન્ટેન્સ છે આ ભાઈ. તો રોહન નું રોહન, સેડ નું શું કરી નાખવાનું છે? સજેસ્ટેડ. રોહિત નું રોહિત, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે તમારે સંયોજક અહીંયા મૂકવું પડે ધેટ. રેડી? લેટ્સ નું તમારે કરી નાખવાનું છે ધે શુડ. આમાં પણ કાળ પરિવર્તન થશે નહીં, એટલે કાળ પરિવર્તન ન થાય એટલે ક્રિયાપદમાં ચેન્જ ન આવે. પ્લે નું પ્લે એઝ ઇટ ઇઝ, ક્રિકેટ નું ક્રિકેટ, ટુડે નું ધેટ ડે. ચલો બીજું સેન્ટેન્સ તમારા માટે. લેટ્સ વાળું વાક્ય ક્લિયર? સર હેવ યુ સીન? બીજા કોઈ વધારે પ્રશ્ન ના પૂછો, બરાબર. લાલો મૂવી જોયું કે નહીં એ અત્યારે
જો ભાઈ લેટ્સ વાળું વાક્ય છે, ફરીવાર સમજાવું છું, ભાઈને નથી સમજાણું બરાબર. બોલનાર ને સાંભળનાર છે એમાં કશો ફેરફાર ન થાય. રોહનનું રોહન એઝ ઇટ ઇઝ, પેન બદલી લઈએ એટલે તમને વધારે થોડોક આઈડિયા આવે. રોહનનું રોહન. સેડ ટુ છે રિપોર્ટિંગ વર્બ, એ લેટ્સ વાળા વાક્યમાં તમારે બદલીને શું કરવાનું છે, ત્યાં તમારે સજેસ્ટેડ કરવાનું છે, કારણ કે લેટ્સ વાળું વાક્ય છે એ સૂચન રજૂ કરે છે, બરાબર. તો સજેસ્ટેડ રોહિતનું રોહિત, ડબલ ઇન્વર્ટેડ કોમા છોડો એટલે એના માટે સંયોજક મૂકવું પડે. સંયોજક અહીંયા મૂક્યું છે આપણે ધેટ. રેડી છે? સંયોજક આપણે મૂક્યું છે ધેટ. હવે લેટ્સ નું આપણે કરી નાખવાનું છે ધે શુડ. શું કામ? કારણ કે એની અંદર આ એક્સપ્લેનેશન યાદ રહે, સમજાય, બરાબર. તો સમજો, બાકી યાદ રાખી લેજો કે લેટ્સ નું આપણે ધે શુડ કરી નાખવાનું. શું કામ? તો કે લેટ્સ છે એની અંદર વાત બે વ્યક્તિની થતી હોય છે, પણ જે બોલનાર ને સાંભળનાર બંને વાત કરી રહ્યા હોય છે એમાં કોઈ પણ ક્રિયા એ બંને માટે લાગુ પડતી હોય. ફોર એક્ઝામ્પલ કે લેટ્સ પ્લે ક્રિકેટ ટુડે, ચાલ આપણે ક્રિકેટ રમીએ, તો એમાં કોઈ એકની ક્રિકેટ રમવાની વાત નથી, બંનેની ક્રિકેટ રમવાની વાત છે. એટલા માટે એનું જે સર્વનામ છે એ આવશે ધે. રેડી? અને કઈ પણ વસ્તુ દરખાસ્ત રજૂ કરવા માટે, પ્રસ્તાવ રજૂ કરવા માટે શુડ નો પ્રયોગ કરવો પડે, એટલે મૂકવું પડે શુડ. એટલા માટે આપણે લેટ્સ નું મૂકીએ છીએ ધે શુડ. રેડી છે? તો આ લેટ્સ નું આપણે મૂક્યું છે ધે શુડ. કાળ ચેન્જીસ નો થાય, ટેન્સમાં ચેન્જ ના આવે, બરાબર. એટલે ક્રિયાપદમાં છે ફેરફાર નો થાય, એટલે પ્લે નું પ્લે, ક્રિકેટ નું ક્રિકેટ, ટુડે નું થઈ જાય ધેટ ડે. રેડી? રેડી? ચાલો બીજું સેન્ટેન્સ તમારા માટેનું, પ્રેક્ટિસ માટેનું. ચલો, આ એક વાક્યમાં નાના અક્ષર થોડાક રહેશે, બરાબર. કારણ કે પછી સમાશે નહીં, પછી મોટા કાઢીશ. ઓકે. આસ્થા said to Aman. Asta said to Aman, let's sing this song. ચાલ આપણે આ ગીત ગાઈએ, બરાબર. ચલો આન્સર આપો. આન્સર 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 આન્સર. ઓકે ઓકે. ભાઈ 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 ભૂકા બોલાવી દીધા તમે ઘડીક વારમાં. ચલો ચલો, બધાના આન્સર સાચા છે. ઓય તને સાહેબ, આમાં ક્યાં કાંઈ સમજવા જેવું છે, ક્યાં કાંઈ અઘરું છે? આસ્થાનું આસ્થા, સેટુ નું થઈ જશે સજેસ્ટેડ, અમન નું અમન, ધેટ. લેટ્સ નું કરી નાખશું આપણે ધે શુડ. સિંગ નું સિંગ, ધીસ નું થઈ જશે ધેટ, સોંગ નું સોંગ. લ્યો. ચલો, તો લેટ અને લેટ્સ વાળા વાક્ય પૂછાય છે ઓછા, પણ આપણે સમજી લીધા છે. હાલો, હેલો હા બોલો. સર, બ્લર દેખાય છે. બ્લર આવે છે? એક જ હા. મિનિટ. અને આ પેલું સેન્ટેન્સ સમજાવો ને. હેલો, હા, પેલું સેન્ટેન્સ સમજાવો ને. પેલું એટલે આ બાજુ લેટ વાળું કે લેટ્સ વાળું? ચલો, રાધાનું રાધા એઝ ઇટ ઇઝ રહેશે. આ સેન્ટેન્સ બરાબર નથી સમજાણું, એટલે ફરીવાર સમજાવું છું. રાધાનું રાધા એઝ ઇટ ઇઝ. સેડ ટુ નું આ લેટ વાળું વાક્ય છે ને હંમેશા રિક્વેસ્ટ દર્શાવે, એટલે એમાં છે રિપોર્ટિંગ વર્બ આવશે રિક્વેસ્ટેડ. બરાબર. રાધા રિક્વેસ્ટેડ, સાંભળનારનું સાંભળનાર, કાનાનું કાના એઝ ઇટ ઇઝ. ડબલ ઇન્વર્ટેડ કોમા છોડો એટલે અહીંયા સંયોજક આવશે ટુ, બરાબર. કારણ કે રિક્વેસ્ટ વાળા વાક્યમાં છે સંયોજક ટુ મૂકવામાં આવે છે. આપણે આગળ પણ આજ્ઞાર્થ વાક્યમાં જોયું. તો ટુ, લેટ નું લેટ એઝ ઇટ ઇઝ રાખવાનું છે. મી, મી એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર પ્રમાણે, બોલનાર રાધા છે, રાધા એટલે છોકરી. આઈ મી તો શી હર. કાળમાં પરિવર્તન ન થાય એટલે ક્રિયાપદમાં પણ પરિવર્તન ન થાય, યુઝ નું યુઝ. યુ યુ યોર, યોર એટલે સાંભળનાર, સાંભળનાર કાના છે, યુ યુ યોર. તો હી એઝ ઇટ ઇઝ સેટ નું થઈ જશે સજેસ્ટેડ, રોહિત નું રોહિત. બોલનાર ને સાંભળનારમાં ચેન્જ ના આવે. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે આમાં સંયોજક મૂકવું પડે ધેટ. શું મૂકવું પડે ધેટ? લેટ નું આપણે શું કરવાનું કીધું? ધે શુડ કરવાનું કીધું છે, બરાબર. એટલે લેટ્સ નું છે થઈ જશે ધે શુડ. ક્રિયાપદમાં ચેન્જ ન આવે એટલે પ્લે નું પ્લે એઝ ઇટ ઇઝ, ક્રિકેટ નું ક્રિકેટ, ટુડે નું. ચલો, હવે લેટ વાળું વાક્ય અને લેટ્સ વાળું વાક્ય ઓલમોસ્ટ બધાને ક્લિયર છે. હવે આપણે એ નવો છેલ્લો પ્રકારનું, બરાબર, એ વાક્ય જોવાનું છે.
ઉદ્ગાર વાક્ય, અને આ વાક્ય છે વારંવાર રિપીટ થાય છે, પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. બરાબર. ઉદ્ગાર વાક્ય ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. હવે પહેલા તો આપણે એ સમજવું પડે કે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય. બરાબર. ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? તો કે જે વાક્યની અંદર, કમેન્ટ બંધ કરી દીધી છે, અહીંયા ધ્યાન રાખજો, જે વાક્યની અંદર એ કોઈ પણ પ્રકારનો માનવ મનનો ભાવ અથવા લાગણી છે એ રજૂ કરવામાં આવી હોય, એ વાક્યને ઉદ્ગાર વાક્ય, ફિલિંગ સેન્ટિમેન્ટ્સ જે વાક્યની અંદર છે એ દર્શાવવામાં આવ્યા હોય, એ વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમે ચાલતા ચાલતા જતા હો, બરાબર, અને પગમાં છે એ ખીલ્લી લાગી જાય, તો આપણા મોઢામાંથી બરાબર ઓ શબ્દ છે એ નીકળી જાય, અથવા ઓય માડી, ઓય બાપા, એવો બધા અલગ અલગ નીકળે ભાઈ. બરાબર. તો એ જે શબ્દ બોલાણો એ આપણી એ પેઇન, આપણો દર્દ છે એ રજૂ કરે છે. ઓકે. તમને છે એ ઓ શબ્દ દ્વારા એ દર્દ, તમારા માનવ મનનો ભાવ કયો છે? પીડાનો, દર્દનો છે. ઓકે. કોઈ વ્યક્તિ છે બહુ સારા અવાજે ગાય છે, તમે એમ કહો છો ઓહો કેવો જોરદાર અવાજ, કેવો મધુર અવાજ. બરાબર. તો કેવો મધુર અવાજ, એમાં કેવો શબ્દ અથવા ઓ શબ્દ, વાવ શબ્દ છે એ નીકળે છે તમારા મોઢામાંથી. તો આ જે વાક્ય છે, બરાબર, કે જે વાક્ય માનવ મનના કોઈ પણ પ્રકારના ભાવને રજૂ કરે છે, કોઈ પણ પ્રકારની ફિલિંગ અથવા સેન્ટિમેન્ટ્સ, લાગણી રજૂ કરે છે, એવા વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવાય. હે સાહેબ, ઉદ્ગાર વાક્યને ઓળખવાનું કેમ? બધાને ખબર હોય. ઉદ્ગાર વાક્યને ઓળખવા માટે તો ઉદ્ગાર વાક્યમાં છે ઉદ્ગાર ચિહ્ન આવે, इसको उद्गार चिन्ह बोलते, एक्सक्लेमेटरी मार्क કહેવાય. બરાબર. ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન આવે, અને સાથે શું આવે? તો કે ઉદ્ગાર દર્શાવતા શબ્દ હોય. શું હોય? ઉદ્ગાર દર્શાવતા શબ્દ હોય. કેવા કેવા શબ્દ હોય? તો કે ઓ નો, OMG, હુર્રે, વાવ, તળાવ, એ તળાવ નો આવે પાછું, હાવ, વોટ, આવા બધા શબ્દ હોય છે. ઉદ્ગાર વાક્ય એ કયું ફંક્શન દર્શાવે? બરાબર. તો એક્સપ્રેસિંગ ઇમોશન, આવું ફંક્શન દર્શાવે. બરાબર. આ ફંક્શન છે ઇમોશન, ઇમોશન દર્શાવવા માટે ઉદ્ગાર વાક્યનો ઉપયોગ થાય. ઓકે છે. એટલે એક્સપ્રેસિંગ ઇમોશન. અત્યારે આપણે ટોપિક ફંક્શન નથી ચાલતો, આપણે ટોપિક ચાલે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. રેડી? રેડી રેડી? બોલો. હેલો સર, હા બોલો બોલો. આ ક્યારે પતશે? બેન, આવા ક્વેશ્ચન કેમ તમે પૂછો? એટલે તમારે શું કરવા, તમે શા માટે એવું પૂછો છો ક્યારે પતશે એમ? એટલે સર અમારે સ્કૂલમાં પેલા ચોપડી ચાલુ કરી છે ને પછી આ એટલે મેમ એમ કે છે કે ચોપડી કરશો ને તો યાદ રહેશે વેલું એમ. એવું નથી, ગ્રામર તમારે 10માં રિપીટ થવાનું છે. આ બધું ચોપડી તો સર. ચાલી જ જશે. એટલે આ પૂરું થાય એટલે હું એક બે પાઠ લઈ લઈશ. બરાબર? બરાબર. આ કદાચ તમને એવું હોય કે બાકી રહી જશે તો એ ટેન્શન હું તમને કહું છું રહેવા દેજો. 100% 110% હું તમને ગેરંટી આપું છું કે એક્ઝામ પહેલા તમારે છે એ સિલેબસ કમ્પ્લીટ હશે બધોય. એટલે ટેન્શન ના લેતા. એટલે અહીંયા છે ટેક્સ્ટ બુકની વાત ના કરો, અહીંયા ગ્રામર ભણવા માંડો. બરાબર. તમને સ્કૂલમાં જે પણ એપ્રોચ સાથે જે પણ રીતે બરાબર એ ભણાવતા હોય, ડઝન્ટ મેટર. મારું માનવું આવું છે. ઓકે. અને સ્કૂલની મેથડ આપણે અહીંયા ચલાવવા મળશું તો અહીંયા અને સ્કૂલમાં ફેર શું રહેશે? ચલો, હવે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય તમને બધાને સમજાઈ ગયું? પેલા કમેન્ટ કરી દો. ઉદ્ગાર વાક્ય કોને કહેવાય સમજાઈ ગયું બધાને? બંધ કરી દીધી છે. હવે અહીંયા જાણ. હવે ઉદ્ગાર વાક્યનું તમારે ઇનડાયરેક્ટ ની અંદર ટ્રાન્સલેશન કેમ કરવાનું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે આ સમજવાનું છે. અહીંયા ધ્યાન રાખજો. તો ઉદ્ગાર વાક્ય છે
એમાં અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવશે. અલગ અલગ વાક્યમાં રજૂ થયેલા ભાવ મુજબ અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવશે. ફોર એક્ઝામ્પલ, વખાણ થયા હોય, જ્યારે કોઈ વાક્યની અંદર વખાણ હોય અથવા પ્રશંસા હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ અથવા એડમાયર. રેડી? જ્યારે એ વાક્યની અંદર આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ. જ્યારે વાક્યની અંદર એ ગુસ્સાનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ એંગર. જ્યારે આનંદ હોય, ખુશી હોય, એ કે સાહેબ ખુશીમાં આનંદમાં શું ફેર? ખુશી ખુશી છે ને આનંદ આનંદ છે, બરાબર? તો એક્સક્લેમ વિથ જોય મૂકવાનું અથવા હેપીનેસ મૂકવાનું. દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો. દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો. પ્રેમ હોય, પ્રેમજીભાઈ હોય, જ્યારે વાક્યમાં પ્રેમજીભાઈનો ભાવ હોય, બરાબર, તો એક્સક્લેમ વિથ લવ. ઓકે. પીડા હોય, દર્દ હોય તો એક્સક્લેમ વિથ પેઇન. આવા વિવિધ પ્રકારના છે ઉદ્ગાર દર્શાવતા શબ્દ છે. ઉદ્ગાર, આવા વિવિધ પ્રકારના ઉદ્ગાર દર્શાવતા શબ્દો માટે અલગ અલગ પ્રકારના રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે છે. તમારે એ યાદ નથી રાખવાનું. આ બધું તમને છે માત્ર ઓપ્શન છે, ઓપ્શન પરથી ખબર પડી જવી જોઈએ, બરાબર, કે આમાંથી કોઈ પણ એક જ ઓપ્શન હશે. ઓકે, રિક્વેસ્ટેડ હશે, આસ્ક્ડ હશે અને એક્સક્લેમ વિથ સોરો હશે. તો તમને ખબર પડી જાય કે આ ઉદ્ગાર વાક્ય છે એટલે આમાં એક્સક્લેમ વિથ સોરો જ આવે. રિક્વેસ્ટેડ છે એ આજ્ઞાર્થ વાક્યમાં આવે, આસ્ક્ડ છે એ કેમાં આવે? પ્રશ્નાર્થ વાક્યમાં આવે. રેડી? એટલે એવું ટેન્શન તમારે નથી લેવાનું. હેતભાઈને પ્રશ્ન છે, હાલો બોલો. હેલો, હા બોલો. આ દુઃખમાં સોરો કેમ આવે? દુઃખને ઇંગ્લિશમાં સોરો કહેવાય બેટા. એટલે દુઃખ સાથે કીધું એવો મતલબ થાય એનો. સમજાણું? હાલો. હા હા, ઓકે ઓકે. ચલો, હવે ઉદ્ગાર વાક્યમાં શું કરવાનું છે તો કે આટલું થઈ ગયા બાદ, રિપોર્ટિંગ વર્બ ક્લિયર થઈ ગયા બાદ સંયોજક કયું મૂકવાનું છે તો કે સંયોજક મૂકવાનું છે ધેટ. સંયોજક તમારે મૂકવાનું છે ધેટ. કયું સંયોજક મૂકવાનું છે? ધેટ. બરાબર. અને એક સ્પેશિયલ કેસ છે, બરાબર, ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. એ કેમ ફેરવવાનું હું શીખવાડીશ, પણ તમે ડાયરેક્ટ માંથી જ્યારે ઇનડાયરેક્ટમાં ઉદ્ગાર વાક્યનું કરતા હોય ત્યારે ઉદ્ગારને તમારે વિધાનમાં ફેરવવું પડે. રેડી? ઉદ્ગાર વાક્યને તમારે વિધાન વાક્યમાં ફેરવવું પડે. અને જો એને વિધાન વાક્યમાં ફેરવો તો ઉદ્ગાર દર્શાવતા શબ્દ દૂર થાય. ઉદ્ગાર દર્શાવતા શબ્દ દૂર થાય. રેડી? ચલો, અને એક સ્પેશિયલ કેસ પહેલા એક પેજ એડ કરી દઈએ. ઘીટું ઘીટું. ચલો, સ્પેશિયલ કેસ શું છે તો કે સ્પેશિયલ કેસ આ બે વાક્ય યાદ રાખવાના છે કે વોટ કે હાવ વાળું ઉદ્ગાર વાક્ય આવે. હોટ કે હાવ વાળા ઉદ્ગાર વાક્યમાં સો અથવા વેરી જેવા વિશેષણ મૂકવામાં આવે છે. સો અથવા વેરી જેવા વિશેષણ ઉમેરવામાં આવે છે. બરાબર? વોટ અને હા વાળું ઉદ્ગાર વાક્ય હોય ત્યારે એમાં સો અથવા વેરી જેવા વિશેષણ છે તમારે એડ કરવાના થાય અને ઉદ્ગાર દર્શક શબ્દ દૂર થાય. ઓકે, કેવી રીતે થાય એની ટેન્શન ના લ્યો. આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને આઈડિયા આવી જશે. બરાબર? આવડી જશે, સમજાઈ જશે. પણ આટલા નિયમો ખાસ તમને ખબર હોવી જોઈએ કે ઉદ્ગાર વાક્યની વિધિ કંઈક આ પ્રમાણે થાય છે.
એટલા રિપોર્ટિંગ વર્બ આવે, સંયોજક આવે ધેટ, ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવામાં આવે છે, બરાબર. અને ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવો એટલે ઉદ્ગાર ચિહ્ન અને ઉદ્ગાર દર્શાવતા શબ્દ છે એ દૂર થાય છે. એક ભાઈ હમણાં નામ આપું નહીં, બરાબર, એવું કીધું કે આઈએમપી આપો. હવે એક્ઝામ ને વાર છે, અત્યારથી તમે આઈએમપી કરવા માંડશો, બરાબર. આઈએમપી આપો, હજી એક્ઝામ ને વાર છે. આઈએમપી બધું આઈએમપી જ છે, બરાબર. બધી જ ગ્રામર બધું આઈએમપી, 10માં બધું રિપીટેશન થવાનું છે. ઓકે, આ ગ્રામરમાં કઈ એવું ને હું એવા 100 ઉદ્ગાર વાક્ય છે કરાવું અને બેઠે બેઠું આવે એવું જરૂરી નથી. એના જેવું આવે ઈ જ નો આવે, સમજ પડે, બરાબર. એટલે આઈએમપી અત્યારે તમે, બરાબર, એ જે પ્રશ્ન પૂછો ને 2 વાર પેલા પોતાના મનને પૂછો કે આ પૂછાય કે ન પૂછાય, પછી પ્રશ્ન પૂછો. યાર ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે. ઓકે 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 ઓકે, ડન. ચલો હવે એક્ઝામ્પલ જોવાના છે, બરાબર. હમણાં થોડી વારમાં છે બ્લરનું સોલ્યુશન થઈ જશે, બરાબર, ટેન્શન ના લેતા. અહીંયા જ નાખજો અત્યારે. પેલા સિમ્પલ જોઈએ છે ને પછી હાવ કે વોટ વાળા ઉદ્ગાર વાક્ય છે આપણે જોવાના છે, બરાબર. આવું વાક્ય છે કે રોહિત said to વિરાટ. હવે રોહિતનું શું? તો રોહિતનું રોહિત થોડી વાર જેને પ્રશ્ન છે, બરાબર, એ થોડી વાર શાંતિ રાખો, બરાબર. વાક્ય હું સમજાઈ દઉં પછી પ્રશ્ન પૂછો. અને આમાં પ્રશ્ન સોલ્વ કરવામાં પાછો પ્રશ્ન કાંઈ એવો અગત્યનો હોતો નથી, બરાબર, નહીતર સમજ્યા. હવે જો મેચ જીત્યા હોય તો સ્વાભાવિક છે કે શું થાય, તો કે મેચ જીત્યા હોય તો એ આનંદ થાય, ખુશી થાય. તો રોહિત એક્સક્લેમ વિથ જોય. હવે આમાં ટુ મૂકીને સાંભળનારનું નામ મૂકવામાં આવે છે. જો તો તે ઓટો ફોકસમાં જ છે ભાઈ જેવલભાઈ. હાલો બોલો. હેલો સર. હા બોલો. સાહેબ વ્હાઈટ પેજ હોય તો બ્લર ના દેખાય ને? શું? વ્હાઈટ પેજ, સાહેબ વ્હાઈટ પેજ રાખો ને તો બ્લર વ્હાઈટ પેજ ના રાખો તો દેખાય. બધું બ્લર જ દેખાશે મેમ. ના સાહેબ, લાઈટ છે એટલે ના દેખાય ને સાહેબ, વ્હાઈટ લાઈટ તો. એ સારું, હવે આપણે નેક્સ્ટ ટાઈમ એવું કરશું હો. આભાર Okay. તમારો. ચલો, રોહિત એક્સક્લેમ વિથ જોય ટુ મૂકીને સાંભળનારનું નામ મૂકવામાં આવે છે એટલે ટુ વિરાટ. ડબલ ઇન્વર્ટેડ કોમા છે, તમે ડબલ ઇન્વર્ટેડ કોમા છે, બરાબર, છોડો એટલે સંયોજક આવે ધેટ. હુર્રે ઉદ્ગાર દર્શાવતો શબ્દ છે તો ઉદ્ગાર દર્શાવતો શબ્દ જતો રહે. હવે એ વિધાન વાક્ય જેવી વાક્ય રચના થઈ ગઈ. જો કર્તા છે, પછી ક્રિયાપદ છે, વર્બ છે, V2 છે, અને પછી કર્મ છે. ઓકે, તો કર્તા વી છે. વી એટલે પ્રથમ પુરુષ બહુવચન, તો એનું ત્રીજા પુરુષ બહુવચનમાં જોવું પડે. અને ત્રીજા પુરુષ બહુવચનની અંદર છે એ પહેલા આવશે ધે, બરાબર. ત્રીજા પુરુષ બહુવચનની અંદર આવે પહેલા આવશે ધે. હા 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 હા, જો તો ક્લિયર થાય છે. બ્લર જો તો કેવું છે, કઈ ફેર પડે છે તે. હવે કર્તા વત્તા V2, કર્તા વત્તા V2 છે, બરાબર. તો V2 એટલે કે સાદો ભૂતકાળ થયો. સાદા ભૂતકાળ નો થઈ જાય પૂર્ણ ભૂતકાળ, બરાબર. આ જો સૂચના આપવા વાળા બહુ બેઠા છે, સર લેક્ચર પૂરો થઈ ગયો, બરાબર. સાદા ભૂતકાળ નો થઈ જાય પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ આવે, અને હેડ સાથે ક્રિયાપદનું V3 આવે. હેડ પ્લસ ક્રિયાપદનું V3 એટલે હેડ વોન ધ મેચનું ધ મેચ. હેડ વોન ધ મેચનું ધ મેચ, બરાબર. જાડેજા હર્ષરાજસિંહ કહે છે, બરાબર, લેક્ચર પૂરો થઈ ગયો. ભાઈ તારે ધ્યાન નથી રાખવાનું, ત્યારે ભણવામાં ધ્યાન રાખવાનું છે. ઓકે, બહુ પ્રશ્ન છે આ બધાના. બોલો સર પીડીએફ મોકલજો ને? અરે પીડીએફ આવી જશે એવું મેં 2 વાર લેક્ચરમાં કીધું છે. પીડીએફ નું ટેન્શન ના લેતા. તો પાછો આ પ્રશ્ન આવ્યો. તમે લોકો ક્વેશ્ચન છે ને થોડાક વ્યાજબી પૂછો એટલે છે ને ટાઈમ ઓછો બગડે. ઓકે. હેલો સર. હા બોલો. સર આ વાક્ય પાછું સમજાવવાનું. સમજાવું છું. ઓકે, હા. ચલો. આ વાક્ય સમજાણું નથી, બરાબર. નો સમજાય ને આમાં વચ્ચે કટકા પડે એટલે તમને તકલીફ પડે, હું સમજી શકું છું. ભાઈ રોહિતનું રોહિત એઝ ઇટ ઇઝ. વી વોન ધ મેચ, આપણે મેચ જીત્યા, બરાબર. તો આપણે મેચ જીત્યા એટલે એ આનંદ ખુશીની વાત હોય તો એક્સક્લેમ વિથ જોય એવું રિપોર્ટિંગ વર્બ આવે. આ છે રિપોર્ટિંગ વર્બ આપણું. રેડી? ટુ મૂકીને સાંભળનારનું નામ છે એ મૂકવામાં આવે છે. આ લિસનર છે, સાંભળનાર છે, વિરાટ.
ટુ મૂકીને આમાં મૂકવાનું આવે, બરાબર. તો ટુ વિરાટ, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવે, ધેટ આ છે સંયોજક. હવે વી એટલે શું થાય? તો કે વી એટલે પ્રથમ પુરુષ બહુવચન થાય. તો ત્રીજા પુરુષ બહુવચનમાં જોવાનું હોય, નહીં કે ત્રીજા પુરુષ એકવચનની અંદર. તો ત્રીજા પુરુષ બહુવચનની આ વી કર્તા વિભક્તિ છે, તો એની પણ કર્તા વિભક્તિ એટલે શું આવે? ધે. હવે શું કીધું છે? વોન. વોન એટલે V2 થયું, કર્તા વત્તા V2, બરાબર. કર્તા સબ્જેક્ટ પ્લસ V2 એટલે કયો કાળ થાય મારા વાલા? સાદો ભૂતકાળ થાય. તો સાદા ભૂતકાળનો ઇનડાયરેક્ટ ની અંદર પૂર્ણ ભૂતકાળ થાય. આ ખબર પડવી જોઈએ. સાદા ભૂતકાળનો ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ થાય, અને પૂર્ણ ભૂતકાળમાં શું આવે? તો કે હેડ આવે, અને હેડ સાથે ક્રિયાપદનું V3 આવે. તો અહીંયા V2 છે, વોન એનું આપણે મૂક્યું છે હેડ, અને આ વોન છે, આ V3 છે. વિન વોન વોન, એના બીજા ને ત્રીજું રૂપ સરખું છે. ધ મેચ નું ધ મેચ. ક્લિયર છે? ચલો, આ વાક્ય ક્લિયર બધાને? ચલો, તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચર ની અંદર બધાને ભાઈ જનરલી સૂચના છે કે તમે ક્વેશ્ચન જે પૂછો ને એ PDF ના કે IMP ના કે શું ચલાવશો, ટેક્સ્ટ બુક ક્યારે ચાલશે ને એવા બધા એ થોડાક અગત્યના તમારા ક્વેશ્ચન છે ને થોડાક ઓછા રાખજો, એટલે ચાલે. આજે બરાબર ઉદ્ગાર વાક્ય મારે કમ્પ્લીટ કરવાનું હતું. ઓકે, ચલો હજી એક લેક્ચર જોશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર. હલો બોલો. સર. હા બોલો. સર આપણે આ 6 માસિક પહેલા જે 4-5 ચેપ્ટર ને ઓલી વીકલી ટેસ્ટ આવી હતી ઈ પછી કે વીકલી ટેસ્ટ આમાં આપેલી જ નથી. વીકલી ટેસ્ટ નું હાલો હું સર PDF મળી જશે હો, હમણાં લેક્ચર પૂરો થશે એટલે PDF નાખી દઉં છું ભાઈ. PDF બધાને નાખી દઉં. હવે બધા લેક્ચર ની અંદર જેમાં પણ લખાશે બરાબર એમ PDF મળી જશે. જો નહીં મળે PDF તો તમારે છે કમેન્ટ કરવાની, ગ્રુપ ની અંદર છે કોઈકને કહેવાનું કે સર PDF મોકલો, એટલે PDF આવી જશે. હો, ટેન્શન ના લેતા. PDF બધા લેક્ચર ની હવે મળશે. જે ગ્રામર ચાલતું હશે એ ટેક્સ્ટ બુકમાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.